ફક્ત 5 મિનિટમાં બનાવીને પી શકાય એવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી આમળાનું જ્યુસ. તો આજે હું તમારી સાથે આમળાના જ્યુસ બનાવવાની એવી રેસીપી શેર કરવાની છું. જે કોઈ આમળા નહીં ખાતા હોય ને એ પણ આ જ્યુસ દરરોજ બનાવરાવશે, એટલું ટેસ્ટી બને છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો કેલ્શિયમ, વિટામિન, ફાઇબર્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવા આમળાની રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આમળાનું જ્યુસ બનાવવા માટે મેં આમળા લઈ લીધા છે, થોડા પુદીનાના પાન લઈ લીધા છે, એક ટુકડો આદુનો અને થોડા મીઠા લીમડાના પાન લઈ લીધા છે અને 2 થી 4 ટીપા આપણે લીંબુના પણ એડ કરીશું. તો અત્યારે હું 2 ગ્લાસ જ્યુસ બનાવી રહી છું, એટલા માટે મેં 6 આમળા લીધેલા છે. અત્યારે શિયાળાની સિઝન હોવાથી આમળા ભરપૂર માત્રામાં ઇઝીલી મળી રહી છે. જો તમારી પાસે વધારે ના હોય, 1 ગ્લાસમાં 2 આમળાનો પણ યુઝ કરી શકો છો, અથવા તો 1 આમળાથી પણ તમે 1 ગ્લાસ જ્યુસ બનાવી શકો છો. તો મેં આ આમળાને ધોઈને સાફ કરી લીધા છે. હવે આપણે તેના નાના પીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આમળા ખાવાના તો ઘણા બધા ફાયદા છે. આમળા ખાવાથી શરદી ખાંસીમાં પણ રાહત મળે છે, ડાયજેશન પણ સારું બનાવે છે, પેટની ઘણી બધી તકલીફોમાં ફાયદો થાય છે અને રોજ આમળાનું સેવન કરવાથી ખરતા વાળની પ્રોબ્લેમ પણ દૂર થાય છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ પણ તેના ફાયદાઓ જાણીશું. તો હવે મેં આમળાને એકદમ ઝીણા પીસમાં કટ કરી લીધા છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે આપણે આ મિક્સર જારમાં 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરીશું. ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આદુનો ટુકડો પણ એડ કરી દઈશું અને ફુદીનાના પાન પણ એડ કરી દઈશું. ત્યાર પછી 1/4 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. તમે ડાયરેક્ટ શેકેલું જીરું પણ એડ કરી શકો છો. ત્યાર પછી 3 થી 4 ટીપા જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે આ બધી વસ્તુને આમ જ ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યાર પછી જ તેમાં પાણી એડ કરીશું. તો આપણે જ્યુસને 1 થી 2 વાર માટે ફેરવી લીધું છે. હવે આપણા આ જ્યુસનો સ્વાદ એકદમ સરસ એવો આવે એના માટે હું થોડો ગોળ ઉમેરી રહી છું. જો તમારે મધ ઉમેરવું હોય તો તમારે છેલ્લે ઉમેરવાનું છે, જ્યુસ ગાળીને પછી. ત્યાર પછી તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. હવે તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું જ્યુસ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને ગાળી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને આ જ્યુસમાં લીલી હળદરનો સ્વાદ પસંદ હોય તો તમે 1 નાનો ટુકડો એનો પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ જ્યુસ તમારે બાળકોને આપવા માટે તમે વધારે ગોળ પણ એડ કરી શકો છો, તો પણ એટલું જ ટેસ્ટી લાગે છે. આ રીતે બનાવીને તમે દરરોજ આપશો ને બાળકોને, તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે દરરોજ એને આમળાનું જ્યુસ બનાવીને આપી રહ્યા છો. એટલું ટેસ્ટી બનીને રેડી થશે. ફ્રેન્ડ્સ, આમળાના ફાયદા તમને વધારે જણાવું તો તે સ્કિન માટે પણ એટલા જ બેસ્ટ છે. દરરોજ જો આમળાનું સેવન કરવામાં આવે તો સ્કિનનો ગ્લો પણ એકદમ વધારે છે અને આંખોનું તેજ પણ એટલું જ વધારે છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખે છે. અને રોજ ખાલી પેટે 1 આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે અને કબજિયાત અને એસિડિટીની પ્રોબ્લેમમાં પણ ઘણો ફાયદો થાય છે. તો તમે પણ આ જ્યુસ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. સાથે સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
ફ્રેન્ડ્સ, હવે આપણે આ આમળાની વધેલી પેસ્ટને બિલકુલ વેસ્ટ નથી કરવાની, તેનો પણ આપણે સારો એવો ઉપયોગ કરીશું. જો તમને જરૂર લાગે તો તેમાં થોડો સંચળ પાવડર અથવા આ પેસ્ટને આપણે આ રીતના એક પોળા વાસણમાં લઈને તેને હાથેથી આ રીતે છૂટો કરી લેશું. પહેલેથી બનાવીને રેડી કરેલો છે. આ મુખવાસ મેં હળદર અને આમળાના મિક્સ જ્યુસમાંથી બનાવેલો છે. એટલો જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, આ માઉથ ફ્રેશનર તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણું જ્યુસ ગળાઈને રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મને લાઈક અને કમેન્ટ કરતા રહેજો. અને જો તમે મને લાઈક અને કમેન્ટ કરતા રહેશો તો મારો પણ ઉત્સાહ તમારા માટે નવી નવી રેસિપીઓ લાવવાનો વધતો જશે. તો મને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. હેલ્ધી આમળાનું અને નવી રેસિપી જોવા માટે બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો.